हर बड़ी चीज बड़ी नहीं होती, नींबू नींबू होते हैं, मौसम्बी नहीं होती। नमस्कार दर्शक મિત્રો, એમડી એક્સપ્લોર ઓફિશિયલી યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આવ્યો છું અંધારિયાવડ ગામે, જ્યાં એક લીંબુની ખેતીમાં સફળતા મેળવેલા ખેડૂત સાથેની મુલાકાત લેવા માટે। તો મારી સાથે છે શાંતિભાઈ વેગડ, જેમણે સીડલેસ લીંબુની ખેતી કરીને સફળતા મેળવી છે। શાંતિભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। રામ રામ। રામ રામ। સૌ પ્રથમ તો તમે કેટલા વીઘામાં લીંબુની ખેતી વાવી છે અને કેટલા સમયથી વાવી છે એ વિશે થોડીક માહિતી આપજો। મેં 2 વીઘાની અંદર લીંબુની ખેતી કરી છે અને 4 વર્ષ આ કન્ટિન્યુ ચાલુ છે। હા હા। પછી આપણે આજે લીંબુના રોપા લાવીને વાવ્યા હતા કે કઈ રીતે તમે લીંબુની વાવેતર કલમ બનાવી લીધી? હા હા। શાંતિભાઈ 2 વીઘાની અંદર આ સીડલેસ લીંબુનું વાવેતર કર્યું છે। શાંતિભાઈ પાસેથી આપણે વધુ માહિતી મેળવીએ લીંબુ વિશેની। તો શાંતિભાઈ, આ લીંબુની ખેતી કરી છે તમે, તો કયા સમયમાં લીંબુનું વાવેતર કર્યું હતું અને ત્યારબાદ કેટલા સમય પછી આ લીંબુનો પાક તમે લીધો? આ લીંબુનું વાવેતર કર્યા પછી 1 વર્ષની અંદર માલ લાગવા મળ્યો છે। હા હા। કારણ કે કલમ હોય એટલે 1 વર્ષની અંદર ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે અને આ લીંબુમાં શરબતમાં બહુ સફળતા સારી મળે। કારણ કે 1 લીંબુ હોય તો 10 ગ્લાસ પાણીનું શરબત, રસ વધારે નીકળે છે, રસ વધારે નીકળે છે અને સાઈઝ મોટી હોય એટલે એની હિસાબે સફળતા સારી મળે। પછી આ લીંબુના માર્કેટ વિશે માહિતી આપો। તમે આ ભાવનગર જિલ્લામાં વેચો છો કે બીજે બહાર? ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં। ભાવનગર મળી રહેશે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં। સરસ। અને આ સીડલેસ લીંબુ એટલે આની અંદર બી નથી આવતા? એવું નથી આવતા। હા હા। પછી છોડને કાંટા પણ નથી આવતા। હા હા। એટલે ખેતીવાડીમાં કાંટા વાગવાની કોઈ ઝંઝટ રહેતી નથી। અમે આ તમારી વાડીની મુલાકાત લીધી, અમે જોયું કે લીંબુનો તો આપણે મબલક પાક આવેલો છે। એક છોડવે લગભગ ઘણા લીંબુના આમ તો જુસા લટકતા હોય એવું જોવા મળે છે। ખાસિયત એવી છે ને કે આમાં ઝુમખામાં લીંબુ આવે છે। જો હા, એ ખાસિયત વિશે જણાવો તમે। ઝુમખામાં જ લાગે, 10 5 ની લૂમું લાગે। હા હા, જુઓ, સરસ। અને આમ તો આ એક લીંબુ 50 થી 100 ગ્રામના વજનનું પણ થતું હશે? 150 ઉપરનું થાય છે। હા હા, 150 ગ્રામ ઉપરનો એક નંગ થાય છે। શાંતિભાઈ, આપે માહિતી આપી એ પ્રમાણે કે આપણે 2 વીઘામાં લીંબુની ખેતી કરી છે, તો 2 વીઘામાં કેટલા લીંબુના છોડવા છે અને વર્ષે કેટલા લીંબુનું ટર્નઓવર કરો છો? આર્થિક નફો કેવો છે એ વિશે થોડીક માહિતી આપશો? 2 વીઘાની અંદર આમાં 140 છોડવા છે મારે। વચ્ચે આમાં દાડમ હતી પણ એ કાઢી નાખી છે, નહીંતર 200 છોડવા ઉપર આવી જાય। હા હા। અને માર્કેટમાં આની વેલ્યુ અત્યારે વધતી જાય છે। હા હા। આમાં વર્ષે તમે 240 છોડવામાંથી કેટલું ટર્નઓવર અંદાજિત મેળવતા હશો? 3 લાખની આજુબાજુનું ટર્નઓવર થાય। હા હા। અને લીંબુનું ઉત્પાદન કેટલું આવતું? ઉત્પાદન બમ્પર ઉત્પાદન આવે, જર્સી ગાય જેટલું ઉત્પાદન આવે। જર્સી ગાયનું જેમ કેમ થાય એ રીતનો છોડનો। અને આને વર્ષમાં 2 થી 3 વખત કટિંગ આવે છે। હા હા। કઈ ઋતુમાં આવે છે કે કયા મહિનામાં આવે છે? આપણે ઓક્ટોબરમાં આવે છે અને એક આવે ઠેઠ જૂન જુલાઈમાં। સરસ। 2 વખત આનું કન્ટિન્યુઅસ કટિંગ થાય। પછી આમાં દવાના છંટકાવ, કોઈ રોગો આવતા હોય તો? દવાના રોગો અત્યારે હાવ નોર્મલી છે, રોગો લગભગ આવતા જ નથી। હા હા। મૂળમાં કે એમાં કોઈ પણ પ્રકારના રોગ નથી આવતા? દેશી ખાતરનો મારો હોય એટલે કઈ એવો રોગ આવતો નથી। ટૂંકમાં ખેડૂત મિત્રોને લીંબુના ખેતી કરવામાં ખૂબ જ ફાયદો રહેલો છે, કારણ કે આ લીંબુની ખેતીમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો લાગુ નથી પડતો, એટલા માટે દવાના ખર્ચમાંથી ખેડૂતો બચી શકે છે। એ એક ખેડૂતો માટે લાભદાયી વાત છે। તો મિત્રો, આ હતા શાંતિભાઈ વેગડ અંધારિયાવડ ગામેથી, જેઓએ સીડલેસ લીંબુની અંદર ખૂબ જ સફળતા મેળવી છે અને આર્થિક રીતે પણ તેઓએ ખૂબ જ સારી એવી સફળતા સિદ્ધિ હાંસલ કરી છે। તો ફરીવાર મળીશું કોઈ નવા સ્થળે કોઈ નવા વ્યક્તિ સાથે। ત્યાં સુધી અમને રજા આપો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો તથા આપના પ્રતિભાવો કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો। નમસ્કાર।